ये चांद सा रोशन चेहरा, चांद सी मेरी महबूबा हो, या ચાંદ સિફારિશ જો કરતા તુમ્હારી, આ બધા સોંગમાં એક વાત કોમન છે કે ચાંદ ચંદ્રની વાત થઈ રહી છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે તે સમજીશું કે તમારી જન્મપત્રિકામાં ચંદ્ર કઈ અવસ્થામાં છે અને તમારો ચાંદ કોના સાથે બેઠેલો છે, તે શું કામ કરી રહ્યો છે અને શું કરી શકે છે, તે તમામ વિશે આજના વિડીયોમાં આપણે સમજતા શીખીશું. ચંદ્ર દેવતા આ જગ્યા પર વિરાજમાન હશે તો તમારું માઇન્ડ અનસ્ટેબલ કરી નાખશે. તે વધારે સંજોગોમાં તે પણ જોવા મળ્યું છે કે તમારું મોઢું ગોળાકાર તો હોઈ શકે છે, પરંતુ તમે તમારા માતાની, તમારા મધરની ડિટ્ટો કોપી હોઈ શકો છો. તો સેકન્ડ હાઉસમાં મૂન જ્યારે પણ આવશે તો તે તમારા લાઈફમાં મની આવશે અને મની જશે. તમારી પાસે રોકાઈને નથી રહેવાનું. તમે જે કંઈ પણ એજ્યુકેશન કરતા હશો તેનાથી કંઈક ડિફરન્ટ ફિલ્ડમાં જ તમે તમારું પોતાનું કરિયર બનાવી શકશો. આવા જાતકોમાં મોસ્ટ કોમન તે વાત જ જોવા મળી છે કે ચંદ્ર અને કેતુ એકબીજાના દુશ્મન છે. તમારા વિચારો જ તમારા દુશ્મન બની રહેશે, તે જ તમને ડિમોટિવેટ કરશે. આ વ્યક્તિઓ નેચરલ હીલર હોય છે, એટલે કે તે જે કંઈ પણ બોલે છે કોઈ પણ વ્યક્તિને શીશામાં ઉતારી દેતા હોય છે. એટલે કે આ વ્યક્તિઓ તેવા પણ હોય છે કે તમે જો તેમના સામે ખોટું બોલશો ને તો તે પણ સમજી શકે કે હા, આ વ્યક્તિ